બનાસકાંઠાના એલસીબી પોલીસે થરાદ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નાગલા ગામની સીમમાંથી નાકાબંધી કરી ઇકો ગાડી નંબર JJ27DH 5028 ને રોકી હતી અને ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 480 બોટલ મળી આવી હતી, જેની કિંમત 1,04,928 રૂપિયા છે. એલસીબી પોલીસે ગાડી સહિત કુલ 5,14,928 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે. પકડાયેલા આરોપીઓમાં શાતલપુર તાલુકાના સીધાડા ગામનો મોહિલ ખાન કરીમ ખાન રાઉમા અને પાટણકા ગામના ભરત ઉર્ફે ભચ્ચો જીવણભાઈ આયરનો સમાવેશ થાય છે. થરાદ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓના વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ પાસેથી મળેલો દારૂ વગર 5 મિનિટનો હોવાનું પણ સામે આવ્યું છે.